ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ હેલ્ધી એવું ચીકુ મિલ્કશેક। આ મિલ્કશેક પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર કંટ્રોલ માટે અને વિટામિન એ અને સી થી ભરપૂર છે। તો ચાલો જોઈએ ચીકુ મિલ્કશેક કેવી રીતે બનાવવો। ચીકુ મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા 5 નંગ ચીકુ લીધા છે અને એને સમારી લીધા છે અને કાજુ અને બદામને પણ આ રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે। ત્યારબાદ 400 ગ્રામ ઠંડુ દૂધ લીધેલું છે અને 2 ટેબલસ્પૂન સુગર લીધેલી છે। હવે બ્લેન્ડર જારમાં આપણે ચીકુને એડ કરી દઈશું। હું આ મિલ્કશેક બ્લેન્ડરથી બનાવવાની છું, તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો। ત્યારબાદ તેમાં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને 2 ટેબલસ્પૂન સુગર એડ કરીશું અને ઠંડુ દૂધ એડ કરીને આપણે ક્રશ કરી લઈશું। હવે આ મિલ્કશેક રેડી થઈ ગયો છે અને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું। અહીંયા ડ્રાયફ્રૂટ્સ ઓપ્શનલ છે અને ત્યારબાદ ચીકુની સ્લાઇસથી પણ ગાર્નિશ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ હેલ્ધી એવો ચીકુ મિલ્કશેક। ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। તો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।